નમસ્કાર CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલ આસારામના મોટેરા આશ્રમને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને લીલી ઝંડી આપી છે અને 45,000 ચોરસ મીટર જગ્યા લેવા આદેશ કર્યો છે. આશ્રમની 45,000 ચોરસ મીટર જગ્યા લેવા હાઈકોર્ટની લીલી ઝંડી અને આશ્રમની જમીન પરત લેવા રાજ્ય સરકારને મંજૂરી આપી છે. કોમનવેલ્થ પહેલા અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવા સરકાર જમીન લેશે અને 30થી વધુ ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવશે. આ મામલે તંત્ર દ્વારા 6 મહિના અગાઉ જ આશ્રમને નોટિસ ફટકારવામાં આવી હતી. આ નોટિસના જવાબમાં આશ્રમ દ્વારા 4 મહિના પહેલા ગેરકાયદે બાંધકામોને કાયદેસર કરાવવા માટે ઇમ્પેક્ટ ફીની અરજી કરવામાં આવી હતી, જેને સત્તાધીશોએ રિજેક્ટ કરી દીધી છે. હાલમાં આશ્રમ દ્વારા આ મામલે ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળમાં અરજી કરાઈ છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓના જણાવ્યા મુજબ એકવાર ગુડા તરફથી અંતિમ નિર્ણય આવી જાય ત્યારબાદ તમામ 32 ગેરકાયદે એકમોને તોડી પાડવા માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.